હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 20 ફેબ્રુઆરીના જે બીજી શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર, તેના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા બાકી છે તે એક વખત જોઈ લે, કારણ કે પ્રશ્નો અમુક રિપીટ થાય છે બરાબર. તો પહેલો પ્રશ્ન ગુજરાતની સ્થાપના. બીજો છે દાંડીકૂચમાં કેટલા સભ્યો હતા? કચરાપેટી સમાસ બરાબર. પૂર્ણ અભયારણ્ય અને એસડીજી ગોલ 6 અને 3 પૂછ્યા હતા. એસડીજી ગમે તે શિફ્ટમાં આવે છે બરાબર, એટલે એ ટોપિક તમારો ક્લિયર હોવો જોઈએ. ગર્લનો સમાનાર્થી, પછી ભૂંજાનો સમાનાર્થી કહેવત આપી હતી, એક રૂઢિપ્રયોગ અને એક વાક્ય સુધી પણ હતી. પછી ઓસી કૂપન રડી પડ્યું, આવો અલંકાર એટલે કે સજીવારોપણ. પછી ઓઝોનનો પ્રશ્ન, ગ્રીન હાઉસ વાયુનો એક પ્રશ્ન દર વખતે હોય છે, તો એ ટોપિક પણ તમારે ક્લિયર કરી લેવો જોઈએ. પછી છે 1972ની કલમ, પછી છે એનજીટીની કલમનો પ્રશ્ન, પછી ISFSનો રિપોર્ટ બરાબર. પછી છે વન આરક્ષિત ક્ષેત્રનો પ્રશ્ન, ક્યાં સૌથી વધુ જંગલો આવેલા છે, આવું કંઈક પ્રશ્ન હતો બરાબર. પછી છે જફર ખાનનો પ્રશ્ન. પછી છે UNCBDનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કેન્દ્રીય વિજ્ઞાન તકનિકલ મંત્રાલયનો એક પ્રશ્ન. વાતાવરણને પ્રેરિત કુદરતી આફતોનો એક પ્રશ્ન, અજૈવિક ઘટકો ક્યાં છે, આવો એક પ્રશ્ન હતો મિત્રો. અને આ વખતે થોડા ઘણા વિધાનો પણ જોવા મળ્યા હતા. બંધારણના અનુચ્છેદનો એક પ્રશ્ન. પછી છે ધોળખા એટલે કે ધોળખા આદિજાતિ વર્ષ ક્યારે જાહેર થયું હતું, આવો કંઈક પ્રશ્ન હતો. આગળ આપણે જોઈએ તો સોમનાથ મંદિર 3D ક્યાં તૈયાર થયું છે બરાબર. પછી ગુજરાતમાં નીચેનામાંથી શાનું અસ્તિત્વ નથી બરાબર, તે ઓપ્શન આપેલા હતા બરાબર. ટાઈગર રિઝર્વની સાલના બે પ્રશ્ન હતા. પછી સાબરમતી નદીનું ઉદ્ગમસ્થાન, 2011નું ગ્રામીણ સાક્ષરતા દર, ટકાઉ વિકાસ લક્ષ્યાંક 2, અને આગળ આપણે જોયું તો 6. ડાંગમાં કઈ ચિત્રકલા છે બરાબર, એવો એક પ્રશ્ન હતો. ખંડ વિકાસ અધિકારી કોના વડા છે બરાબર, આવો એક પ્રશ્ન હતો. પછી અનુ પ્લસ સંધિ આપેલી હતી. પછી વન્યજીવ સંરક્ષણનો એક પ્રશ્ન હતો. આગળ આપણે જોઈએ તો ભારતનો સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે, તેનો એક પ્રશ્ન. ખડમોરને અનુરૂપ એક પક્ષી, તો ખડમોર આપણે હજી પક્ષી છે એ વેળાવદરમાં જોવા મળે છે. જૈવિક વિવિધતાનો એક પ્રશ્ન દર વખતે હોય છે. ગેંડાને સંવેદનશીલ ક્યારે જાહેર કરાયો બરાબર, સંવેદનશીલમાં મૂકવામાં આવ્યો હતો. ગુજરાતનું ઝડપથી આગ પકડતો વિસ્તાર કયો છે? 2017-18માં જંગલોનો ટકાવારી વિસ્તાર કેટલો હતો? મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યારે થયો બરાબર. આ પ્રશ્ન પાછો રિપીટ થયો છે એટલે ધ્યાન રાખવું. આગળ પાછળ જે શિફ્ટ લેવાય તેના પ્રશ્નો તમને મળી જાય તો જોઈને જવું બરાબર, કારણ કે રિપીટ થાય છે. ઇન સિટુ સંરક્ષણનો એક પ્રશ્ન. ક્લાઇમેટ ચેન્જ પેનલ 1984, જમીન પ્રદૂષણનો એક પ્રશ્ન. આગળ જોઈએ તો શહેરીકરણનો પ્રશ્ન બરાબર. પછી હતો ઝડપ અને સમયનો એક પ્રશ્ન હતો. મરણ વખતનું ખતપત્ર શબ્દ સમૂહ એટલે એક શબ્દ આપો. સિંહ વસ્તી ગણતરી 2015ની પૂછી હતી બરાબર. આની પહેલાં પણ વિડીયોમાં આપણે સિંહનું વસ્તી ગણતરીનો એક છેલ્લે લાસ્ટમાં ફોટો આપ્યો હતો, આમાં પણ આગળ સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. મંત્રીને અનુરૂપ 2 પ્રશ્ન. પછી બેક્ટેરિયાનો 2 પ્રશ્ન હતા. પછી જંગલની ગધેડાનો પ્રશ્ન બરાબર, જંગલી ગધેડાનો પ્રશ્ન જે કચ્છમાં જોવા મળે છે. વેસ્ટનો એક પ્રશ્ન હતો બરાબર. તો મિત્રો એટલા પ્રશ્નો હતા બરાબર. શિફ્ટ 3ના જે પ્રશ્નો હશે તે કાલે આજે આવી જશે. વિડીયોને સબસ્ક્રાઈબ કરવા એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર, તો તમને વિડીયો પહોંચી વળે. જય હિન્દ, જય ભારત.